ગત 5 વર્ષની ટર્મમાં મેં એ પહેલાં પણ વોર્ડ નંબર 1 માટે સારા એવા કામ કરી અને મેં મારી ફરજના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ટિકિટ વહેંચણીમાં મને ગફલત અને મને અન્યાય કરવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટીની પેનલ તોડી અને મને કોંગ્રેસમાંથી મને આશીર્વાદ વોર્ડ નંબર 1 ના મળ્યા હતા। કેશોદમાં ભાજપની ચૂંટણી પહેલા જ મોટો રાજકીય ફટકો। ટિકિટ વેચણીમાં અસંતોષના કારણે લીધો નિર્ણય। પાલિકા ચૂંટણી પહેલા જ રાજકીય ઉથલપાથલ છે તે જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજ્યની અંદર એ ચૂંટણીના પડઘમે તેજ જોવા મળી રહ્યા છે। રાજકીય ગરમાવો પણ અત્યારે તેજ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે એ કેશોદથી એક મહત્વપૂર્ણ સમાચાર કે કેશોદમાં ભાજપની ચૂંટણી પહેલા જ મોટો રાજકીય ફટકો। ભાજપ આગેવાન સમીરભાઈ પાચાણીએ આપ્યું રાજીનામું। 3 વર્ષ પહેલા કોંગ્રેસ છોડી અને જોડાયા હતા ભાજપમાં। ટિકિટ વેચણીમાં અસંતોષના કારણે લીધો નિર્ણય। પાર્ટીએ આપેલું મેન્ડેટ પૂર્ણ ન થતા વધી નારાજગી। સાથે જ કમિટમેન્ટ જે આપ્યું હતું તે કમિટમેન્ટ ઉપર પાર્ટીએ કોઈ નિર્ણય ન કરતા તેઓએ અંતે રાજીનામું છે તે આપ્યું અને વોર્ડ નંબર 1 નો મજબૂત કાર્યકર બહાર થતા અત્યારે ચર્ચાઓ પણ તેજ થઈ છે। પાલિકા ચૂંટણી પહેલા જ રાજકીય ઉથલપાથલ છે તે જોવા મળી રહી છે। સમીરભાઈએ સારા ઉમેદવારને સમર્થન આપવાની પણ કરી જાહેરાત। ભાજપ માટે કેશોદમાં નવા પડકારો થયા ઊભા। હવે કયા પક્ષમાં જોડાશે તે અંગે પણ અત્યારે અટકળો છે તે તેજ બની છે। પણ જે રીતના એ મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેશોદની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાન સમીર પાચાણીએ રાજીનામું આપ્યા બાદ શું કહ્યું આવો તે પણ જોઈએ। ગયા 5 વર્ષમાં વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષમાંથી મને વોર્ડ નંબર 1 ના મતદારોએ ચૂંટીને મોકલ્યો હતો। ગત 5 વર્ષની ટર્મમાં મેં એ પહેલાં પણ વોર્ડ નંબર 1 માટે સારા એવા કામ કરી અને મેં મારી ફરજના ભાગરૂપે મને લોકોએ ચૂંટીને મોકલ્યો। ત્યારબાદ મને 3 વર્ષ અગાઉ પહેલાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કમિટમેન્ટ સાથે મને ભાજપમાં સામેલ કરેલો। ત્યારે મને મારી ટિકિટનું પણ કમિટમેન્ટ આપવામાં આવેલું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક ટિકિટ વહેંચણીમાં મને ગફલત અને મને અન્યાય કરવામાં આવ્યો। ત્યારબાદ મને જેમના દ્વારા કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું એમને મને આજ સુધીમાં સંપર્ક પણ કરવામાં આવ્યો નથી। ત્યારે એક દુઃખની લાગણી સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી હું આજે મારું રાજીનામું આપું છું। સમીરભાઈ, અચાનક તમે નિર્ણય લીધો છે, શું ઘટના છે? અચાનક નિર્ણય લેવાનું કારણ એક જ કે સારા કેશોદ શહેરના તમામ વોર્ડમાં ટિકિટ વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક બધા સારા કાર્યકરો માથે ઉપર અન્યાય કરવામાં આવ્યો છે। સારા કાર્યકરોની રાજકીય કારકિર્દીને પૂર્ણ કરી દેવાનું આ એક કાવતરું હોય એવું લાગે। થોડા જ સમય પહેલા ટિકિટની વહેંચણી બાદ મીડિયામાં પણ પ્રસારિત થયું કે ભાઈ આમાં ટિકિટ વહેંચણીમાં કંઈક વહીવટી પણ એવો અંદેશો છે। એટલે આ પ્રક્રિયાના ભાગરૂપે સારા કાર્યકરો જો રાજકારણમાં નહીં રહે તો રાજકારણનું સ્તર પણ કથળતું જાય અને સારા કાર્યકરોને હિસાબે આજે જનતા એમની કામગીરી એમને સોંપતી હોય છે। આ નિર્ણયને હિસાબે હું ખૂબ દુઃખી થયો છું। આવા જો કાર્ય આવા થશે તો એની સીધી અસર મતદારો ઉપર પડશે અને આ દુઃખને હિસાબે મારે આ નિર્ણય લેવાની ફરજ પડી। ક્યાંક ને ક્યાંક સમાજના લોકો આ વાત નહીં સમજે, મારા જેવા સજ્જન અને બીજા સારા માણસોને જો આવો અન્યાય થાય તો આનું પરિણામ પણ ખરાબ આવે। સમીરભાઈ, ગત ટર્મની અંદર પેનલ ટુ પેનલ તોડીને તમે એક સિંગલ એવા ઉમેદવાર હતા કે તમે કોંગ્રેસમાંથી ચૂંટણી જીતા હતા સામે પ્રવાહે। તો આ વોટ બેંક બહુ મોટી તમારી છે વોર્ડ નંબર 1માં। આ વોટ બેંકને સાથે રાખવાના છો? વોટ બેંક સાથે કોઈ કમિટમેન્ટ છે કે ભવિષ્યમાં તમે કાંઈ સભા સાથે એમની સાથે કંઈ મુલાકાત કરવાના છો હવે પછી? વોર્ડ નંબર 1 ના તમામ મતદારોએ મને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીની પેનલ તોડી અને મને કોંગ્રેસમાંથી મને આશીર્વાદ વોર્ડ નંબર 1 ના મળ્યા હતા। ત્યારબાદ મેં તમામ બાબતે
ક્યાંક ને ક્યાંક લોકોનું કામ કરવાનું અને લોકોના જટિલમાંથી જટિલ પ્રશ્નો સોલ્વ કરવાનું કાર્ય કર્યું. ત્યારે બંને કોમોના લોકો મને દિલથી ચાહે, બંને કોમોના લોકોને શાંતિથી રહે એ માટેના પણ મેં પ્રયત્ન કર્યા. બીજું કે વોર્ડ નંબર 1ના તમામ લોકોની જે જે જરૂરિયાતો હોય, જે કામગીરી હોય, રોડ, રસ્તા, પાણીની, લાઇટની તમામ પૂર્ણ કરવાનો મેં મારાથી બનતો પ્રયત્ન કર્યો છે. મને વિશ્વાસ છે, મારું કોઈ કમિટમેન્ટ પ્રજા હારે નથી, પણ મને મારા લોકો દ્વારા જ્યારે પણ જે જરૂર પડી છે આ 20 વર્ષમાં મને લોકોએ સહકાર આપ્યો જ છે ને હજી અવિરત આ સહકાર મળતો જ રહેશે. વાત રહી લોકોની, તો લોકો બધું સમજતા જ હોય છે. હું એક કમિટમેન્ટ જનતાને આપું છું કે જ્યાં સારો ઉમેદવાર હશે, હું રાજકારણમાં અત્યારે હાલમાં ક્યાંય કોઈ પક્ષમાં જોડાવાનો નથી, પરંતુ જ્યાં મારું સારો ઉમેદવાર હશે, ગમે એ પાર્ટીનો હોય, તો એ સારા ઉમેદવારને હું ટેકો આપીશ અને એને ચૂંટાવવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરીશ. મારી વોટ બેંક જે છે એ મને સ્વીકારશે અને હું કહીશ ત્યાં મત આપે તો રિઝલ્ટ પણ મળશે અને આવનારા દિવસોમાં એક સારું ભ્રષ્ટાચાર મુક્ત કેશોદ બનાવીએ એ માટેના હું અભિગમમાં મને લોકો સહકાર આપશે. તમને જે રાજકીય આગેવાને કમિટમેન્ટ આપ્યું છે એ રાજકીય આગેવાનનું નામ લેશો? નહીં, નામમાં પાર્ટીએ મને એક સારું વ્યક્તિત્વ જોઈને ભારતીય જનતા પાર્ટીએ મને સ્વીકાર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હું એનાથી નારાજ એટલા માટે ન હોઈ શકું, પણ મને દુઃખ એ વાતનું છે કે અવળું સારું વ્યક્તિત્વ જો પાર્ટીમાં હોય અને છતાં એક ફોન કરીને મને એવું પણ કહેવામાં આવ્યું હોત કે ભાઈ અહીંયા ટિકિટનો સમાવેશ નથી થતો, અન્ય જગ્યાએ કરીએ, અથવા તો કોઈ પણ જાતનું વાત કરી અને મને દિલાસો આપ્યો હોત, તો આજ ખરેખર આ દુઃખદ ઘટના ન બનત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.